અમદાવાદના વિવિધ મંદિરોમાં પણ રામનવમી નિમિત્તે પૂજા આરતીનું આયોજન કરાયું। આ સાથે જ અમદાવાદમાં રામનવમી નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થયું। ગુજરાતભરના રામજી મંદિરો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા તો અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રણ દેશો અખાડા હાથી ડીજે ભજન મંડળી સાથે 7 કિલોમીટરની શોભાયાત્રા યોજી। શોભાયાત્રામાં બીએસએફનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ભગવાન રામના સ્વાગત સાથે આતશબાજી પણ કરવામાં આવી। તો અમદાવાદમાં રામનવમીની ઉજવણી થઈ। શાહપુર બિરલા મસ્જિદ પર ભગવાન રામનો રથનું સ્વૈચ્છિક શાંતિના સભ્યો દ્વારા સ્વાગત કરાયું। અખાડાઓ સાથે 7 કિલોમીટરની શોભાયાત્રા અમદાવાદમાં યોજવામાં આવી। ફહીમ ખલીફા છે। ફહીમભાઈ, આજે જે રામનવમી નિમિત્તે જે રથયાત્રા શોભાયાત્રા નીકળી આપના દ્વારા સ્વાગત કરવા શાંતિ અને સલામતી માટે ભગવાન રામના જે અવસરે શોભાયાત્રા અમારા વિસ્તારમાંથી પ્રસાર થઈ છે એને કોમી સદભાવના અને કોમી એકતાનો મેસેજ આપવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નીકાળવામાં આવેલી આ રામનવમીની યાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનોએ અને શાહપુર શાંતિ સમિતિના મેમ્બરોએ ખૂબ જ મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું છે। રામનવમી છે, રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી છે, શું કહેશો? આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેમ દરવાજા સરયુગદાસ મંદિરથી શરૂઆત થઈને શાહપુર, ઘીઘાટા, દરિયાપુર અને દુધેશ્વર જેવા વિસ્તારોની અંદર ફરશે। આ યાત્રાની અંદર સમાજની અંદર ઉત્સાહ ખૂબ જ છે। જ્યારે વર્ષો પછી જ્યારે ભગવાન રામલલા પોતાના સ્થાન ઉપર બિરાજમાન થયા છે અને એ સમયે જ્યારે એમની પહેલી રામનવમી છે, એવી રીતે એ લોકો ત્યાં અયોધ્યામાં ઉજવે છે અને અહીંયા આપણા જે ધર્મપ્રેમી જનતા છે અહીંયા કર્ણાવતીમાં ઉજવી રહી છે અને આ યાત્રાની અંદર હજારોની સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી છે અને સારો દાખલો પાડ્યો છે।